ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 ની અંદર આગળ વધીએ. નવો ટોપિક છે જે આપણે એક સ્કીપ કર્યો હતો, વેગ પસંદગી કારક. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક, થોડું ધ્યાન આપજો. વેગ પસંદગી કારક. ધારો કે આપણે અહીંથી ઘણા બધા વિદ્યુતભારોને પસાર કરીએ અને એમાંથી એવા વિદ્યુતભારોને પસંદ કરવાના જેનો વેગ આપણને જરૂરી હોય તેટલો જ હોય. એટલે ધારો કે ઘણા બધા વિદ્યુતભારો પસાર થાય છે અહીંથી, તેમાંથી મારે 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ ધરાવતા વિદ્યુતભારોને જ પસંદ કરવાના છે. તેવું જે કરી આપે એ ગોઠવણને કહેવાય વેગ પસંદગી કારક. એની અંદર શું કરવામાં આવ્યું હોય તો એની અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ રૂપે રાખવામાં આવ્યું હોય. એટલે ધારો કે અહીં આપણે ઉદાહરણ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર ધારો કે y અક્ષની દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર ધારો કે z અક્ષની દિશામાં છે, બરાબર. અને જે વિદ્યુતભારો આ બંનેમાંથી પસાર કરવાના છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી, તે બંને આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં જવા જોઈએ. એટલે આ બંનેને લંબ, તો આ બંનેને લંબ દિશા કઈ થાય? x દિશા. એટલે આ x દિશામાં એનો વેગ હશે. તો વિદ્યુત ક્ષેત્રને આપણે આ રીતે લખી શકીએ E j કેપ, ચુંબકીય ક્ષેત્રને આપણે આ રીતે લખી શકીએ B k કેપ, અને એનો વેગને આપણે આ રીતે લખી શકીએ V I કેપ. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કારણે એના ઉપર બળ લાગશે. તો લાગતું કુલ બળ લખીએ તો કુલ બળ કેટલું થાય? વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ અને બીજું ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ, બંનેનો શું થશે? સદિશ સરવાળો. તો વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ કેટલું આવે? Q * A, અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ કેટલું આવે? Q * V × B. આને જ આપણે લોરેન્ટ્ઝ બળ કહીએ છીએ. તો Q ને કોમન કાઢીએ તો E + V × B થશે. હવે બધાની સદિશ સાથેની કિંમતો મૂકીએ, એટલે સદિશો મૂકીએ બધા સદિશ સ્વરૂપમાં. તો E બરાબર શું થશે? E j કેપ, V બરાબર V I કેપ × B k કેપ. આ કિંમત મૂકીએ તો Q * E j કેપ પ્લસ VB I × K શું થાય? -j. એટલે અહીં VB સાથે શું આવશે? -j કેપ. આની અંદરથી આપણે J ને કોમન કાઢીએ તો E - VB j કેપ થશે. તો આ એના પર લાગતા પરિણામી બળનું મૂલ્ય થયું. હવે તમે એવું વિચારો કે આ વેગ અહીંથી પસાર થતા વિદ્યુતભારોમાંથી આપણે અમુક વિદ્યુતભારોને પસંદ કરવાના છે જે સીધા આવવા જોઈએ. સીધા આવવા જોઈએ એટલે એનું પર બળ ન લાગવું જોઈએ. તો આ બળ 0 ક્યારે થાય? આ બળ 0 ક્યારે થાય? જ્યારે આ બળ કોનો સદિશ સરવાળો છે? આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા બળનો. વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યનું હોય તો જ આ પરિણામી બળ 0 થાય. વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ Q E j કેપ દિશામાં, એટલે ઉપરની દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ એ કઈ દિશામાં આવશે? નીચેની દિશામાં, -j કેપ દિશામાં. એ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યનું થશે ત્યારે જ પરિણામી બળ 0 થશે. પરિણામી બળ 0 થવા માટે આ પદ 0 હોવું જોઈએ. એટલે જ્યારે E - VB બરાબર 0 હોય ત્યારે પરિણામી બળ એના પર લાગતું કેટલું બને છે? 0 બને છે. તો E બરાબર શું થશે? VB. તો આના પરથી V બરાબર શું થશે? E/B. એટલે વિદ્યુત આટલો વેગ હોવો જોઈએ, જે વિદ્યુતભારનો વેગ આટલો હશે E/B જેટલો, તેના પર બળ ન લાગશે, એટલે તે સીધો આવશે. એના સિવાયના વેગ ધરાવતા વિદ્યુતભાર ઉપર કંઈક ને કંઈક બળ લાગશે, એટલે તે વિદ્યુતભારો આ રીતે કોણાવર્તન અનુભવશે, બરાબર. એટલે તે પોતાની દિશા બદલી દેશે બળ લાગવાને કારણે. એટલે આ દિશામાં તમને એવા જ વિદ્યુતભાર મળશે સીધા આવતા જેના પર બળ નથી લાગતું, અને એવા વિદ્યુતભાર પર બળ નહીં લાગશે જેનો વેગ કેટલો હોય? E/B જેટલો. એટલે આનાથી હું આટલા વેગ ધરાવતા વિદ્યુતભારોને પસંદ કરી શકું, એટલે આમાંથી સીધા અહીંયા મેળવી શકું. બાકીના બળ લાગવાના કારણે કોણાવર્તન અનુભવશે. એટલે તમારે શું કરવાનું? જો તમારે 5 મીટર પ્રતિ સેકન્ડ વેગ ધરાવતા વિદ્યુતભારોને પસંદ કરવા હોય તો E અને B નું મૂલ્ય એવું સેટ કરવાનું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું કે જેનો ગુણોત્તર કેટલો આવે? 5. તો તમને આ દિશામાં જે 5 મીટર પ્રતિ સેકન્ડથી વેગ ગતિ કરતા વિદ્યુતભારો છે તે એના પર બળ ન લાગવાને કારણે સીધા આવશે ને તેને તમે અહીં પસંદ કરી શકો, એટલે સિલેક્ટ કરી શકો. એટલે એને કહેવાય વેગ પસંદગી કારક. આનો જે ઉપયોગ છે આ MCQમાં પૂછાઈ શકે તો યાદ રાખજો. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. શેના માટે? તો ઇલેક્ટ્રોન માટે વિદ્યુતભાર અને તેના દળનો ગુણોત્તર શોધવા માટે કર્યો હતો. વિદ્યુતભાર અને તેના દળનો ગુણોત્તર શોધવા માટે. હવે આયનોને તેના વિદ્યુતભાર અને દળના ગુણોત્તર પ્રમાણે
જુદા પાડતું જે સાધન છે તેમાં પણ આનો જ ઉપયોગ થાય છે. તે સાધનનું નામ છે, આ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે તેની અંદર પણ. તે સાધનનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. તો આ પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે, તો આ ટીકમાં કરી લેવાનું માસ સ્પેક્ટ્રોમીટર. અને જે થોમ્સને E/m ગુણોત્તર માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. અને આયનોને તેના વિદ્યુતભાર અને દળના ગુણોત્તર પ્રમાણે જુદા પાડવા માટે જે સાધન વપરાય તેને કહેવાય માસ સ્પેક્ટ્રોમીટર. તેની અંદર પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તો આ થિયરી તમારે બરાબર લખીને તૈયાર કરવી પરીક્ષા માટે અગત્યની. ને એમસીક્યુ આ બે લાઇનમાંથી આવી શકે, યાદ રાખજો. અથવા તો આ સિમ્પલ એમસીક્યુ પણ આવી શકે કે કયા વેગ પર લાગતું બળ 0 હશે, તો જેના માટે વેગ કેટલો હશે, E/b જેટલો હશે એના માટે. નવો ટોપિક આપણે જોઈએ, ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. બરાબર. તો એની રચના કેવી હશે તે જોઈએ. તો અહીં એક કાયમી ચુંબક સેટ કરેલું હશે, જેના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ આ રીતે હશે. આ આપણે ટોપ વ્યૂ જોઈએ છીએ, એટલે ઉપરથી જોઈએ તો કેવું દેખાય. અને અહીં એક નરમ લોખંડનો ગર્ભ હશે, અને અહીં તેને આના ઉપર ફરી શકે તે રીતે લગાવેલો છે. એટલે એની સાથે સપોર્ટમાં લગાવેલો છે, જેને કિલક કહેવાય. બરાબર. અને એના ઉપર એક કોઇલ વિતાડેલી હશે. અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે તે ત્રિજ્યાવર્તી દિશામાં હશે, આ રીતે. કઈ દિશામાં હશે? ત્રિજ્યાવર્તી દિશામાં. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર. કાયમી ચુંબક, ગૂંચળું. એની સાથે એક દર્શક લગાવેલો હશે, જે આ માપન ઉપર આ રીતે ફરી શકે. સ્કેલ કહી શકાય એને. હવે આ જે ગૂંચળું છે તે એવી રીતે રાખેલું હશે કે તે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય. અને આપણે એમાંથી વહેતો પ્રવાહ માપવા માટે શું કરશું? એ ગૂંચળામાંથી પ્રવાહને પસાર કરશું. એટલે એ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે, એટલે આ ગૂંચળામાં પ્રવાહ પસાર થશે. હવે અહીં ગૂંચળું એવી રીતે રાખેલું હશે કે જેથી તેનો ચુંબકીય ક્ષેત્રનો ઘટક, આમ જોવા જઈએ તો આ જે ગૂંચળું છે તે ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાં રાખેલું હશે. એટલે એનો જે ક્ષેત્રફળ સદિશ છે તે આ ગૂંચળાને લંબ દિશામાં થશે, એટલે ચુંબકીય ક્ષેત્રને પણ લંબ દિશામાં થશે. એટલે એવું કહી શકાય કે ક્ષેત્રફળ સદિશ આ જે ગૂંચળા છે તેનો અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ દિશામાં હશે. એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. હવે આમાં શું થશે? જે પ્રવાહ માપવાનો તે આની અંદર આપણે પસાર કરીએ તો આ પ્રવાહધારિત ગૂંચળું બની જશે. પ્રવાહધારિત ગૂંચળું છે અને તે શેમાં છે? ચુંબકીય ક્ષેત્રની અંદર. તો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળા ઉપર શું લાગશે? ટોર્ક લાગશે. એટલે પ્રવાહધારિત ગૂંચળા પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ટોર્ક એ ગણીએ તો તે ટોર્ક કેટલું લાગશે? તો m ક્રોસ b. આ સદિશ સ્વરૂપે લખી શકાય. એનું મૂલ્ય લખીએ તો mb sin θ. અને મૂલ્ય કેટલું થશે? તો NIA. ગૂંચળા માટે m કેટલું થાય? NIA. અને બે વચ્ચે ખૂણો b અને a વચ્ચે કેટલો છે? 90, એટલે sin 90. એટલે કેટલું ટોર્ક લાગશે? NIAB જેટલું ટોર્ક લાગશે. ટોર્ક લાગશે એટલે આ ગૂંચળું ફરશે, એટલે આ દર્શક પણ એની સાથે ફરશે. એટલે આમ દર્શક ફરતો ફરતો આ બાજુ આવશે. હવે દર્શક આ દિશામાં ફરે છે તો તેની વિરુદ્ધ દિશામાં તેના પર ટોર્ક લાગે તેની માટે તેની સાથે એક સ્પ્રિંગ લગાવેલી હોય છે. શું લગાવેલી હોય છે? સ્પ્રિંગ. આ સ્પ્રિંગ શું કરશે? ધારો કે અહીં સ્પ્રિંગ લગાવેલી હોય, આને ખેંચું તો સ્પ્રિંગ એને પાછું ખેંચે. એના જેવું જ આ ગૂંચળું ફરે તો સ્પ્રિંગ એવી રીતે લગાવેલી હોય કે તે સાથે ફરે અને તેનાથી તેની વિરુદ્ધ દિશામાં તેને ટોર્ક લગાવે. એટલે સ્પ્રિંગના કારણે આ ગૂંચળા ઉપર પુનઃસ્થાપક ટોર્ક લાગશે. શું લાગશે? પુનઃસ્થાપક ટોર્ક. પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર શું થાય? તો જેમ પુનઃસ્થાપક બળનું સૂત્ર kx હતું તે રીતે પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર k phi થશે, જ્યાં phi એ કોણાવર્તન છે. કોણાવર્તન એટલે કેટલા ખૂણે આ દર્શક ફર્યો, આ દર્શક કેટલો ખૂણે ફર્યો એ એનું કોણાવર્તન થાય. તે જેટલું વધે તેટલું પુનઃસ્થાપક ટોર્ક વધે. અને k ને કહેવાય સ્પ્રિંગ અચળાંક. k ને શું કહેવાય? સ્પ્રિંગ અચળાંક. સમજાય છે? હવે જુઓ, એક ટોર્ક એને આ દિશામાં ફેરવે છે ગૂંચળાને, તેની સાથે દર્શક આમ ફરે છે. અને બીજું જે સ્પ્રિંગ છે પુનઃસ્થાપક ટોર્ક તે તેને મૂળ દિશામાં લાવવાનો પ્રયત્ન કરે છે, એટલે તે એની વિરુદ્ધ દિશામાં છે.
એક સમય એવો આવશે કે આ બંને ટોર્ક સરખા થશે, તે સમયે આ દર્શક અટકી જશે અહીંયા, એટલે સંતુલનમાં આવશે. એટલે સંતુલન સ્થિતિમાં લાગતું પરિણામી ટોર્ક શું થાય? 0 થાય. તે ક્યારે થાય પરિણામી ટોર્ક 0? જ્યારે બંને ટોર્ક સમાન દિશામાં અને વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય. તો સમાન મૂલ્યના હોય એટલે ટોર્ક NIAB ઇઝ ઇક્વલ ટુ આપણે K phi લઈએ. તો આના ઉપરથી એક સૂત્ર તારવીએ. આ આપણું મેઇન સૂત્ર. ગેલ્વેનોમીટરનો કોઈ પણ દાખલો હોય એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને તમે બીજી વસ્તુ યાદ કરી શકો. હવે આપણે એક નવો ટર્મ તારવીએ, તેને કહેવાય પ્રવાહ સંવેદિતા. પ્રવાહ માટે આ કેટલું સંવેદનશીલ છે તે. ધારો કે ઓછો પ્રવાહ પસાર કરું ને વધારે કોણાવર્તન થાય તો તે વધારે સંવેદનશીલ કહેવાય. એટલે 2 મીટર મારી પાસે હોય, બંનેમાં સમાન પ્રવાહ પસાર કરું ને જેમાં વધારે કોણાવર્તન થાય તે વધારે સંવેદનશીલ કહેવાય. એટલે પ્રવાહ સંવેદિતા કેવી રીતે મપાય? તેને સેન્સિટિવિટી કહેવાય ઇંગ્લિશમાં. એટલે S લખશું ને પ્રવાહ માટે છે એટલે SI લખશું. તો SI બરાબર શું લખાશે? phi ભાગ્યા I. એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન. 1 એમ્પિયર પ્રવાહ પસાર કરીને કેટલું કોણાવર્તન થાય તેને કહેવાય પ્રવાહ સંવેદિતા. તો આને K phi ને આપણે I વડે ભાગીએ તો શું સૂત્ર થશે? અથવા તો phi ને અહીં લાવીએ, આ સમીકરણ 1 ઉપરથી જુઓ, NAB અહીં રહી જશે અને ભાગ્યા K આવશે. ક્યાં ઉપરથી લખ્યું? આ સમીકરણ 1 પરથી. તે કોનું મૂલ્ય થશે? phi by I નું. બરાબર. તો આ પ્રવાહ સંવેદિતાનું સૂત્ર થયું NAB by K. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. જ્યાં N ગુજરાના આંટાની સંખ્યા, A તેનું ક્ષેત્રફળ, B નિયમિત ચુંબકીય ક્ષેત્ર અને K સ્પ્રિંગનો અચળાંક. તેવી જ રીતે આ ગેલ્વેનોમીટરને આપણે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકે તેવા વોલ્ટમીટરમાં ફેરવી શકીએ. તો વોલ્ટમીટરમાં જ્યારે ફેરવે ત્યારે તે વોલ્ટેજ માપે, એટલે તેના માટે વોલ્ટેજ સંવેદિતા માપવામાં આવે છે. શું માપવામાં આવે? વોલ્ટેજ સંવેદિતા. બરાબર. તો તેને SV વડે દર્શાવશું. તો વોલ્ટેજ સંવેદિતા કેવી રીતે મળશે? તો પ્રવાહની જગ્યા પર વોલ્ટેજ આવવો જોઈએ એટલે phi by V, એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ કોણાવર્તન. તો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ શું થાય? IR. એટલે phi by I ને R વડે ભાગવાનું, એટલે આ જ સૂત્રને તમે R વડે ભાગો તો વોલ્ટેજ સંવેદિતા શું આવશે? NAB ડિવાઇડ બાય KR. એટલે આ વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર થયું. આનો એકમ શું આવશે? રેડિયન પ્રતિ એમ્પિયર, ને આનો એકમ રેડિયન પ્રતિ વોલ્ટ. યાદ રાખજો. બરાબર. તમે NAB બાય K નો એકમ શોધવા ન જતા, રેડિયન પ્રતિ વોલ્ટ ને રેડિયન પ્રતિ એમ્પિયર ને રેડિયન પ્રતિ વોલ્ટ, આ રીતે તમે એકમ લખી શકો. તો આ થઈ વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા. એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ કેટલું કોણાવર્તન બતાવે એને કહેવાય વોલ્ટેજ સંવેદિતા. ખ્યાલ આવે? તો ગેલ્વેનોમીટર શું કરશે? તો માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ માપશે. નાનો પ્રવાહ માપી આપશે. માઇક્રો એમ્પિયરના ક્રમના પ્રવાહનું શું કરે? માપન કરે. બરાબર. આ કામ ગેલ્વેનોમીટર કરશે. તો ધારો કે માઇક્રો એમ્પિયરથી વધારે એમ્પિયરના પ્રવાહ માપવો હોય તો શું કરવું પડે? તો ગેલ્વેનોમીટરને આપણે A મીટરમાં ફેરવવું પડે. તો તે કેવી રીતે ફેરવાય, શું કરવું પડે એ થિયરી હવે આપણે જોઈએ. બરાબર. તો ગેલ્વેનોમીટર સમજાયું. ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. ચલિત એટલે ફરી શકે તેવું, મુક્ત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર એવું કહી શકો તમે. તો હવે ગેલ્વેનોમીટરનું A મીટરમાં રૂપાંતર જોઈએ. શું જોઈએ? ગેલ્વેનોમીટરનું A મીટરમાં રૂપાંતર. એટલે વધારે પ્રવાહ માપવો હોય તો તેને A મીટરમાં ફેરવવું પડે. તે કેવી રીતે ફેરવશો? ગેલ્વેનોમીટરનું A મીટરમાં રૂપાંતર. તો શું કરશું આપણે? તો આ જે ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટરના અવરોધને G વડે દર્શાવશું. G ને શું કહેવાશે? ગેલ્વેનોમીટરનો અવરોધ. એનો જે સિમ્બોલ છે, ગેલ્વેનોમીટરનો સિમ્બોલ, ગેલ્વેનોમીટર માટે સંજ્ઞા આવી વપરાશે. G લખેલો હશે આ ગ્રાઉન્ડની અંદર, એ કહેવાય ગેલ્વેનોમીટર. બરાબર. અને G ને કહેવાય, કેપિટલ G ને આપણે ગેલ્વેનોમીટરનો અવરોધ કહેશું. IG એટલે એની પ્રવાહ ક્ષમતા. પ્રવાહ ક્ષમતા એટલે શું? આટલો મહત્તમ પ્રવાહ તે ગેલ્વેનોમીટર માપી શકે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, અથવા તો તેને પૂર્ણ સ્કેલ આવર્તન એવું પણ કહેવાય. પૂર્ણ સ્કેલ આવર્તન એટલે શું? જુઓ, એના સ્કેલમાં આવું લખ્યું હોય 0, 10, 20, 30 માઇક્રો એમ્પિયર. તો તે મહત્તમ કેટલું માપી શકે? 30 માઇક્રો. પૂર્ણ સ્કેલ આવર્તન થાય ત્યારે 30 એમ્પિયર માપી શકે. એટલે મહત્તમ તે આટલો પ્રવાહ માપી શકે, તેને જ કહેવાય તેની પ્રવાહ ક્ષમતા. એટલે ઘણી વખત પ્રવાહ ક્ષમતા આ રીતે પણ આપેલી હોય કે 20 માઇક્રો એમ્પિયર માટે તે અર્ધ સ્કેલ આવર્તન બતાવે, એટલે અડધે સુધી જ આવે. તો આખું આવર્તન કેટલા માટે થશે? 40 માટે. એટલે 40 માઇક્રો એમ્પિયર એ આપણી પ્રવાહ ક્ષમતા થશે. ખ્યાલ આવ્યો? જેના માટે પૂર્ણ આવર્તન થાય તેને કહેવાય પ્રવાહ ક્ષમતા, અથવા તો જે મહત્તમ પ્રવાહ ગેલ્વેનોમીટર માપી શકે તેને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. હવે ગેલ્વેનોમીટરને A મીટરમાં ફેરવવા માટે તમારે શું કરવાનું? તો
તો તેની સાથે એક સમાંતરમાં અવરોધ લગાવવાનો જેનું મૂલ્ય નાનું હોય, એટલે નાના મૂલ્યનો શન્ટ લગાવવો. સમાંતરમાં લગાવેલા અવરોધને શું કહેવાય? શન્ટ. તો નાના મૂલ્યનો શન્ટ લગાવવો, આ એનું સોલ્યુશન છે. તો તમે અહીં x મૂલ્યનો એક અવરોધ લગાવશો. જે આ જે બન્યું છે, હવે ગેલનોમીટર સાથે તમે s લગાવ્યો, તો આ જે આખી રચના થઈ શન્ટ લગાવ્યા બાદ, એ જે રચના છે, બરાબર, એ આખી રચનાને કહેવાય એ મીટર. અને એ મીટરને કેવી રીતે દર્શાવાય? તો આ રીતે વર્તુળની અંદર એ લખ્યું હોય. તો ધારો કે આ એ મીટર તમારે એવું બનાવવાનું છે જે I જેટલો પ્રવાહ માપી શકે. એટલે I આપણી એ મીટરની પ્રવાહ ક્ષમતા, એટલે કેટલા એમ્પિયર પ્રવાહ માપી શકે તેવું એ મીટર બનાવવાનું છે, તેને I લઈશું આપણે. હવે I અહીં બે જગ્યાએ વહેંચાશે. આ પ્રવાહ આમાંથી મહત્તમ Ig જેટલો જઈ શકે, એટલે બાકીનો I માઇનસ Ig આમાંથી જવો જોઈએ. બરાબર, I માઇનસ Ig આમાંથી જવો જોઈએ. હવે આની અંદર કિર્ચોફનો નિયમ વાપરી આ રીતે, આ માર્ગે અહીંથી પ્રવાહ આમ ઘૂસે છે એટલે આ પ્લસ માઇનસ, અહીંથી પ્રવાહ ઘૂસે છે એટલે પ્લસ માઇનસ. આની અંદર કિર્ચોફનો નિયમ વાપરીએ તો અહીંથી આમ આવ્યા આપણે, એટલે પહેલા આવ્યું પ્લસ, એટલે લખીશું માઇનસ. કોના ઉપરથી? કિર્ચોફના નિયમ ઉપરથી. કિર્ચોફના નિયમ પરથી પહેલા લખીશું પ્લસ આવ્યું એટલે લખીશું માઇનસ. પ્રવાહ I માઇનસ Ig અને એનો અવરોધ S. પછી આવ્યું ઉપર, અહીંયા આવ્યું પ્લસ એટલે લખીશું માઇનસ. પ્રવાહ Ig અને અવરોધ G, અને જ્યાં છે ત્યાં પહોંચી ગયા એટલે 0. બરાબર, તો અહીં આવ્યું પ્લસ એટલે લખ્યું માઇનસ. અહીં ભૂલ કરી છે આપણે પ્લસ માઇનસમાં. પ્રવાહ અહીંથી ઘૂસે છે એટલે અહીં પ્લસ આવશે, અહીં માઇનસ આવશે. તો શું થશે? આમ આપણે આવ્યા તો પહેલા પ્લસ આવ્યું લખ્યું માઇનસ, આમ આવ્યા તો પહેલા આવ્યું માઇનસ એટલે લખીશું પ્લસ. તો આપણે આ માઇનસ પદને જમણી બાજુ લઈ જઈએ તો GIG બરાબર S ઇન્ટુ I માઇનસ IG થશે. તો S બરાબર કેટલું આવે? GIG અપોન I માઇનસ IG. તો આ શું થયો? શન્ટ અવરોધનું સૂત્ર. એટલે ગેલનોમીટરને એ મીટરમાં ફેરવવા માટે આટલા મૂલ્યનો શન્ટ અવરોધ આપણે એની સાથે સમાંતરમાં લગાવવાનો રહેશે. આ એનું સોલ્યુશન. તો કેટલા મૂલ્યને લગાવવાનો એ આ સૂત્ર પરથી શોધી શકો. મહત્તમ ગેલનોમીટર જે પ્રવાહ માપી શકે તે IG, આપણે કેટલા એમ્પિયર પ્રવાહ માપી શકે તે એ મીટર બનાવવાનું, તેને I કહેશું, અને G ગેલનોમીટરનો અવરોધ. બરાબર, હવે આદર્શ એ મીટર લઈએ. હવે જુઓ આમાં શું થશે? આ નાના મૂલ્યનો લગાવશું. બે અવરોધ સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? નાના કરતાં બી નાનો. એટલે એ મીટરનો અવરોધ હંમેશા નાનો હશે. એટલે એ મીટરનો અવરોધ હંમેશા નાનો હશે. એ મીટરનો અવરોધ કેવું કીધું હોય એટલે કયો આવે? G અને S નું સમાંતર જોડાણ, એટલે GS ભાગ્યા G પ્લસ S એ મીટરનો અવરોધ કહેવાય. અને તે હંમેશા કેવો હશે? નાનો હશે. હવે નાનો હશે એટલે આપણે જો આદર્શ એ મીટર લઈએ, આદર્શ એ મીટર, તો આદર્શ એ મીટર માટે એ અવરોધ કેટલો લેવાય? તો નાનામાં નાનો એટલે કેટલો લેવાય? 0. જો 0 લીધું હોય તો આ જે એ મીટર છે તેને આપણે શેના તરીકે બદલી શકીએ? જેનો અવરોધ 0 હોય તેને તાર વડે જોઈન્ટ કરી દો. એટલે જ્યાં એ મીટર હોય તે બે છેડા આગળ શું લગાવી દો? તમે તાર લગાવી દો. એટલે એને શું કર્યું કહેવાય? શોર્ટ કર્યું કહેવાય. એટલે જ્યારે પણ આદર્શ એ મીટર આપીએ ત્યારે એને શું કરી દેવાનું? આપણે શોર્ટ કરી દેવાનું. કીધું હોય ત્યારે જ આદર્શ લેવાનું રહેશે. ખ્યાલ આવે છે? તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની તમારે. તો આ થયું ગેલનોમીટરનું એ મીટરમાં રૂપાંતર. હવે ગેલનોમીટરને આપણે વોલ્ટેજ માપી શકે તેવા વોલ્ટ મીટરમાં પણ બદલી શકીએ. તો તે કેવી રીતે બદલાશું? તો ગેલનોમીટરનું નવું ટોપિક વોલ્ટ મીટરમાં રૂપાંતર. ગેલનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર. તો વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવા માટે આપણે શું કરવું પડશે? તો અહીં જે ગેલનોમીટર છે તેની સાથે આપણે શ્રેણીમાં એક શ્રેણી અવરોધ લગાવશું જે મોટા મૂલ્યનો હશે. તેને કહેવાશે RS. એટલે મોટા મૂલ્યનો શ્રેણી અવરોધ લગાવવો. આ એનું સોલ્યુશન. શું કરવું પડશે? તો મોટા મૂલ્યનો શ્રેણી અવરોધ લગાવવાનો. તો આ જે બન્યું આખું બેને લગાવ્યા બાદ તેને કહેવાય વોલ્ટ મીટર. આ આખું ને કહેવાય વોલ્ટ મીટર. હવે જુઓ અહીંથી પ્રવાહ કેટલો વહી શકે? તો ગેલનોમીટરમાંથી પ્રવાહ જાય તે જ આમાંથી જશે, બંનેમાં સરખો પ્રવાહ. પણ ગેલનોમીટરમાંથી મહત્તમ IG જઈ શકે. એટલે આ શન્ટ એવો આ શ્રેણી અવરોધ એવો લગાવવાનો કે આમાંથી IG થી વધારે પ્રવાહ ન જાય. બરાબર, એટલે પ્રવાહ ઓછો જાય તેના માટે અવરોધ વધારે લગાવવાનો. એટલે મોટા મૂલ્યનો લગાવ્યો. તો અહીંથી પ્રવાહ જે જશે તે જ અહીંથી જશે, IG જ. તો અહીંથી પ્રવાહ ઘૂસે છે એટલે આ પ્લસ માઇનસ, અહીંથી પણ પ્રવાહ ઘૂસે છે એટલે આ પ્લસ માઇનસ. હવે આ બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે આપણે માપવાનો છે. તેને કહેશું V, વોલ્ટ.
બરાબર, અને અહીં લખીશું પ્લસ અને માઇનસ. આ બે છેડા વચ્ચેનો પ્લસ માઇનસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જે છે તે આપણે માપવાનો છે. તો આની અંદર પણ આપણે એવું કરીએ કે આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ. શું કરીએ? આની અંદર પણ કિર્ચોફનો નિયમ વાપરીએ. કેવી રીતે? તો આ રીતે વાપરીએ. આ રીતે કિર્ચોફનો નિયમ વાપરીએ. તો અહીંથી આપણે આમ આવ્યા એટલે પહેલા શું આવ્યું? પ્લસ, પણ લખીશું શું? માઇનસ. એટલે કિર્ચોફના નિયમ પરથી આ આખી રચના જે ખરી ફરી પાછા કરીએ. તો અહીંથી આ ગયા પહેલા આવ્યું પ્લસ એટલે લખીશું માઇનસ. કેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? તો V. આમ ગયા પહેલા આવ્યું, આમ આવ્યા પહેલા આવ્યું માઇનસ એટલે લખીશું પ્લસ. પ્રવાહ Ig * અવરોધ Rs. આમ ગયા પહેલા આવ્યું માઇનસ એટલે લખીશું પ્લસ. પ્રવાહ Ig અને અવરોધ G = શું થશે? 0. તો બધા પટને જમણી બાજુ લઈ જઈએ, Ig Rs ને અહીં રહેવા દઈએ તો V પ્લસ થશે અને Ig * G માઇનસ થશે. Ig વડે ભાગી દઈએ તો Rs શ્રેણી અવરોધ શું થશે? V ભાગ્યા Ig માઇનસ Ig ભાગ્યા Ig 0 થશે એટલે G. એટલે આ સૂત્ર થશે કે તમારે V શું છે? તો જે વોલ્ટમીટરની પ્રવાહ ક્ષમતા એવું કહી શકાય. એટલે વોલ્ટમીટર કેટલો મહત્તમ વોલ્ટેજ માપવા માંગે છે તે વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા એવું કહી શકાય. એટલે આટલો વોલ્ટેજ વધારેમાં વધારે વોલ્ટમીટર માપવા માંગે છે તો તે વોલ્ટેજ અહીંયા લેવાનો. Ig તેમાંથી વહેતો મહત્તમ પ્રવાહ કોનામાંથી? ગેલ્વેનોમીટરમાંથી. ને G એ ગેલ્વેનોમીટરનો અવરોધ. તો આ સૂત્ર ઉપરથી આપણે શ્રેણી અવરોધનું મૂલ્ય શોધી શકીએ. હવે વોલ્ટમીટરનો જે સિમ્બોલ છે તે આવો વપરાશે, એની અંદર V લખવાનું રહેશે. હવે વોલ્ટમીટરનો જે અવરોધ છે તે શ્રેણી અવરોધ વત્તા ગેલ્વેનોમીટરનો અવરોધ એટલે કેટલો થશે? વોલ્ટમીટરનો અવરોધ કેટલો થશે? શ્રેણી અવરોધ અને ગેલ્વેનોમીટરનો અવરોધ એટલે બેનો સરવાળો થશે શ્રેણીમાં છે એટલે. આ મૂલ્ય વધારે છે એટલે તેમાં આ ઉમેરો એટલે હજુ વધશે. એટલે RV નું મૂલ્ય વોલ્ટમીટરના અવરોધનું મૂલ્ય એ હંમેશા વધુ હશે એટલે મોટું હોવું જોઈએ. તો આદર્શ વોલ્ટમીટર લઈએ તો મોટામાં મોટું શું લઈ શકાય? અનંત લઈ શકાય. એટલે આદર્શ વોલ્ટમીટર માટે એનો જે વોલ્ટેજ એનો જે અવરોધ છે તે આપણે કેવું લઈશું? અનંત. અનંત એટલે શું? જ્યાં વોલ્ટમીટર હશે તે બે છેડા આગળથી પ્રવાહ ન વહેશે. કેમ? I બરાબર શું થશે? V/R. R જો અનંત હોય તો 1/અનંત શું થાય? 0. એટલે પ્રવાહ વહેતો 0. કોઈ જગ્યાએથી પ્રવાહ ન વહે એટલે તે કેવું કહેવાય? ઓપન સર્કિટ. એટલે એના બે છેડા આપણે ખુલ્લા કરી દઈશું. એટલે જ્યારે આદર્શ વોલ્ટમીટર આપેલું હોય ત્યારે તેને પરિપથમાં આપણે ઓપન સર્કિટથી બદલીશું. બરાબર. તો આ રીતે આપણે વોલ્ટમીટર ગેલ્વેનોમીટરને એમીટરમાં અને વોલ્ટમીટરમાં ફેરવી શકીએ. બરાબર. જે મહત્તમ વોલ્ટેજ માપવાનો છે વોલ્ટમીટરનો તેને V કહેશું. જે મહત્તમ પ્રવાહ એમીટરનો માપવાનો છે તેને I કહેશું. G ગેલ્વેનોમીટરનો અવરોધ અને Ig ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. બરાબર છે. G એટલે ગૂંચળાનો અવરોધ એવું પણ કહી શકાય, ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ. હવે એને લગતા દાખલાઓ સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 4.13 ગણીએ. આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. તો પહેલા પરિપથ તો દોરીએ. પરિપથ આવો આપ્યો છે. અહીં A મીટર છે, એની સાથે અહીં એક અવરોધ છે જેનું મૂલ્ય છે 3 ઓહ્મ અને તેને 3 વોલ્ટની બેટરી સાથે લગાવેલું છે. આ પ્રકારનો પરિપથ છે. તો એમાંથી વહેતો પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ A મીટર પહેલો કેસ A મીટરની જગ્યા પર શું હશે? તો Rg બરાબર 60 ઓહ્મ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર. એટલે A મીટરની જગ્યા પર G જેટલો અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર હોય એટલે A મીટરની જગ્યા પર આ હોય તો પ્રવાહ કેટલો વહેશે? પહેલી ગણતરી આ રીતે કરવાની. બરાબર. ચાલો. તો આ પરિપથનો સમતુલ્ય અવરોધ શું થશે? આ અને આ શ્રેણીમાં છે એટલે G + 3 ઓહ્મ થશે. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો આપ્યો છે? 60 ઓહ્મ વત્તા 3 એટલે 63 ઓહ્મ થશે. તો તમારો વહેતો પ્રવાહ I બરાબર શું થશે? V/R સમતુલ્ય. વોલ્ટેજ 3 વોલ્ટ અને 63 ઓહ્મ અવરોધ. તો 3/63 કરશો એટલે આપણો જવાબ આવશે 3/63 કરીએ તો જવાબ થશે 0.047 0.0476 એમ્પિયર. આ એનો જવાબ, પ્રથમનો જવાબ. બરાબર. બીજાનો જવાબ લખીએ. બીજું શું કીધું છે? B. તે એમાં દર્શાવ્યા મુજબનો ગેલ્વેનોમીટર હોય પણ શન્ટ અવરોધ Rs 0.02 ઓહ્મ વડે A મીટરમાં રૂપાંતર કરેલું હોય. એટલે આ જે Rg ગેલ્વેનોમીટરના અવરોધને અહીં Rg લખ્યું છે એટલે આપણે પણ Rg લખશું. બરાબર. ગેલ્વેનોમીટરને Rg અવરોધ વડે દર્શાવશું. જે સિમ્બોલ બુકમાં છે એ વાપરવાનો પ્રયત્ન કરશું આપણે જેથી ગડબડ ના થાય પરીક્ષાની અંદર. તો એવું કીધું છે કે જ્યારે Rg સાથે શ્રેણી સમાંતરમાં કોઈ શન્ટ હોય જેનું મૂલ્ય છે Rs આ હોય ત્યારે આમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?
તો જુઓ પહેલા તો આરજી અને આરએસ એ સમાંતરમાં હોવાથી તેનો સમતુલ્ય અવરોધ શું થાય તે પહેલા શોધવાનું, તેને આપણે R1 કહીએ, બરાબર. તો R1 બરાબર ગુણાકાર ભાગ્યા સરવાળો થશે. તો આરજી નું મૂલ્ય 60, આરએસ નું મૂલ્ય શન્ટ અવરોધ કેટલો આપે છે 0.02, 60 વત્તા 0.02 એટલે 60.02. તો 60 ગુણ્યા 0.02 ભાગ્યા 60 ગુણ્યા 0.02 ભાગ્યા 60.02 તો 0.199 એટલે R1 ની કિંમત આવશે 0.0199 આટલા ઓહમ. હવે આ બેની જગ્યા ઉપર આવી જશે R1, તેની સાથે આ 3 ઓહમ શ્રેણીમાં થશે તો સમતુલ્ય અવરોધ કેટલો થશે R1 + 3 એટલે 3.0199 ઓહમ એટલું થશે. તો પ્રવાહ કેટલો વહેશે V/R સમતુલ્ય વોલ્ટેજ કેટલા 3 વોલ્ટ અને 3.0199 તો 3/3.0199 કરીએ તો જવાબ આવશે 0.99 એમ્પિયર, 0.99 એમ્પિયર. ત્રીજો કેસ જોઈએ, શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર. એટલે આદર્શ એમીટર જેનો અવરોધ શૂન્ય હોય, અવરોધ શૂન્ય હોય તો શું કરવાનું, શોર્ટ કરવાનું. અત્યારે જ મેં તમને કીધું, એને શોર્ટ કરી દો તો અવરોધ કેટલો થશે આમાં સમતુલ્ય. આનો કોઈ અવરોધ નથી, આનો અવરોધ કેવો છે એમીટરનો શૂન્ય લેવાનો. તો 0 + 3 શ્રેણીમાં થશે એટલે કેટલું થશે સમતુલ્ય અવરોધ 3 જ થશે. તો પ્રવાહ કેટલો વહેશે V/R બરાબર, વોલ્ટેજ કેટલા 3 અને અવરોધ બી કેટલો સમતુલ્ય 3 જ ઓહમ. તો 3/3 એટલે 1 એમ્પિયર જવાબ આવશે. તો આ દાખલો ઈઝી હતો. આમ જોવા જઈએ તો એ વોલ્ટ ગેલોનોમીટર કે કોઈને લાગતો ઓળખતો નહોતો, એક જાતનો પરિપથનો દાખલો જ કહી શકાય. સ્વાધ્યાયની અંદર દાખલા જોઈએ એને રિલેટેડ તો 4.27 જુઓ શું આપ્યું છે. તો 4.27 ની અંદર આપ્યું છે ગેલોનોમીટરના ગૂંચળાનો અવરોધ 12 ઓહમ છે. એટલે ગેલોનોમીટરનો જે ગૂંચળો છે તેનો અવરોધ 12 ઓહમ અને તે 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન એટલે મહત્તમ પ્રવાહ તે 3 એમ્પિયર 3 મિલી એમ્પિયર માપી શકે. આ મીટરને 0 થી 18 વોલ્ટની અવધિના વોલ્ટમીટરમાં એટલે મહત્તમ વોલ્ટેજ કેટલો માપી શકે 18 વોલ્ટ. તેમાં ફેરવવા માટે શું કરશો, તો તેમાં ફેરવવા માટે એક શ્રેણી અવરોધ લગાવવાનો. તે કેટલો તે શોધીએ તો સૂત્ર શું છે V/Ig - G. તો વોલ્ટ કેટલો વોલ્ટ માપવાનો છે 18, Ig કેટલો 3 મિલી એટલે 3 × 10⁻³ ને -G એટલે 12 એટલે 6 × 18 અને 10⁻³ ને ઉપર જે +3 તો 6 × 10⁻³ એટલે 6000 - 12 તો 6000 - 12 કરીએ તો કેટલું આવશે 5988 એટલે શ્રેણી અવરોધનું મૂલ્ય કેટલું થશે 5988 ઓહમ. આટલો શ્રેણી અવરોધ એટલે વોલ્ટમીટરમાં ફેરવવા 5988 ઓહમનો અવરોધ શ્રેણીમાં જોડવો પડશે. સિમ્પલ. એના પછીનો દાખલો જોઈએ 4.28. ગેલોનોમીટરના ગૂંચળાનો અવરોધ 15 ઓહમ છે. તો G બરાબર 15 ઓહમ અને તે 4 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે એટલે Ig બરાબર 4 મિલી એમ્પિયર. તેને 0 થી 6 એમ્પિયરના અવધિના એમીટરમાં તમે કેવી રીતે રૂપાંતર કરશો એટલે મહત્તમ કેટલો પ્રવાહ માપી શકો જોઈએ 6 એમ્પિયર. તો તેના માટે શન્ટ અવરોધ લગાવવો પડે. તો શન્ટ કેટલાનો લગાવવો પડે એ શોધીએ બરાબર. તો શન્ટનું સૂત્ર GIg/I - Ig. તો G એટલે કેટલા 15, Ig એટલે કેટલા 4 મિલી એમ્પિયર એટલે 4 × 10⁻³ I બરાબર 6 એમ્પિયર અને Ig એટલે 4 મિલી એમ્પિયર એટલે 0.004 થાય. તો 6 - 0.04 કેટલું થશે 5.596. તો 15 × 60 × 10⁻³ ભાગ્યા 5.996 તો 60 ભાગ્યા 5.996 કરીએ તો જવાબ આવશે 10.00 એટલે 10 લખીએ 10 × 10⁻³ ઓહમ એટલે જવાબ લખી શકાય 10⁻² ઓહમ. એટલે જવાબ શું લખવો પડશે 0.01 ઓહમનો અવરોધ
શંટમાં એટલે કે શેમાં? સમાંતરમાં જોડવો પડે તેને એ મીટરમાં ફેરવવા માટે. તો આ રીતે આ બે પ્રશ્નોનો શું આવશે? ઉકેલ આવશે. સ્વાધ્યાયના બીજા દાખલાઓ સોલ્વ કરીએ તો દાખલો નંબર 4.7 સોલ્વ કરીએ. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતર તાર, એટલે લાંબા એટલે અનંત લંબાઈના સમજો, બે સીધા સમાંતર તાર છે જે એકબીજાથી કેટલા અંતરે રહેલા છે? 4 સેન્ટીમીટર. એટલે બે તાર વચ્ચેનું અંતર કેટલું થશે? 4 સેન્ટીમીટર. તાર એ અને બી, આ તારને એ નામ આપી અને બી, તેમાંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર પ્રવાહ વહે, એટલે એકમાંથી 8 એમ્પિયર અને બીજામાંથી 5 એમ્પિયર એક જ દિશામાં વહે, એટલે બંનેની દિશા સમાન લેવાની, IA અને IB ની. તો તાર એ ના 10 મીટર લંબાઈના ભાગ પર લાગતું બળ, બે સમાંતર તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ લખીએ તો μ0 IA IB ડિવાઇડ બાય 2 પાઈ d, આ સૂત્ર છે. μ0 બરાબર 4 પાઈ × 10⁻⁷ IA ઇન્ટુ IB, IA કેટલા છે? 8 અને IB કેટલા છે? 5. 2 પાઈ અને બે વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર, એટલે 4 × 10⁻², 2 દુ 4, 8 પચામ 40, અથવા તો 4 દુ 8, 5 ચોકુ 20, 20 × 10 ની કેટલી ઘાત? -5 ન્યૂટન પ્રતિ મીટર થશે. આ એકમ લંબાઈ દીઠ બળ છે. આપણે બળ શોધવાનું તો લંબાઈને અહીં ગુણવી પડશે, બરાબર. લંબાઈ કેટલી લંબાઈના ભાગ પર લાગતું બળ ગણવાનું છે? તો 10 સેન્ટીમીટર એટલે 20 × 10⁻5, તેની સાથે ગુણીએ આપણે કોને? 10 સેન્ટીમીટર ને, એટલે 10⁻1 મીટરને ગુણીએ તો કેટલું થશે? 20 × 10⁻6, એટલે 2 × 10⁻5 ન્યૂટન. આ આપણે શું આવશે? જવાબ આવશે. આટલું બળ લાગશે. સિમ્પલ છે. અને બળ કેવું હશે? કઈ બાજુ? તો બંનેમાં સમાન દિશામાં પ્રવાહ, એટલે આકર્ષણ બળ, એટલે એમાં બળ એ બી તરફ લાગશે. એ થી બી તરફ આકર્ષણ બળ લાગે, આટલું. ચાર 4.10 સોલ્વ કરીએ. 4.9 સોલ્વ કરીએ. 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ ગુચડાને 20 આંટા છે, એટલે આંટાની સંખ્યા 20 અને ચોરસ ગુચડાની લંબાઈ 10 સેન્ટીમીટર, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? L², એટલે 100 સેન્ટીમીટરનો વર્ગ, એટલે 100 × 10⁻² × 10⁻⁴, એટલે 10⁻²મીટર². તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 12 એમ્પિયર. આ ગુચડાને શિરોલંબ લટકાવેલ છે, એટલે આ ચોરસ ગુચડાને શિરોલંબ લટકાવ્યું છે. ગુચડાના સમતલનો લંબ, એટલે ગુચડાનું જે સમતલ છે તેનો જે લંબ છે, આ ગુચડાના સમતલનો લંબ કહેવાય. ગુચડાના સમતલને લંબ દિશામાં વિદ્યુત એનો ક્ષેત્રફળ સદિશ હોય. તે જે છે તે ચુંબકીય ક્ષેત્રના સમછેદિત નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે, એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે બી સાથે કેટલો ખૂણો બનાવે છે? તો 30 ડિગ્રીનો કોણ બનાવે છે. એટલે એ અને બી વચ્ચેનો ખૂણો થીટા કેટલો છે? 30 ડિગ્રી. ગુચડું કેટલા મૂલ્યનો ટોર્ક અનુભવશે? તો ગુચડા પર લાગતા ટોર્કનું સૂત્ર શું થશે? NIAB sin θ. તો θ બરાબર 30 લેવાનું. જો યાદ રાખજો, ઘણી વખત એવો સવાલ આવેલો હોય કે ગુચડું ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, એટલે ગુચડું આ દિશામાં છે ને ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં, તો એ અને બી વચ્ચેનો ખૂણો 90 થાય. સમાંતર શબ્દ વાંચીને 0 નહીં લેવાનું. ગુચડાના સમતલને દોરેલો લંબ જે ખૂણો બનાવે તે લેવાનો, અને તે દિશામાં શું હોય? ક્ષેત્રફળ સદિશ. એટલા માટે આંટાની સંખ્યા 20, પ્રવાહ કેટલો? 12, ક્ષેત્રફળ કેટલું? 10⁻². ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો અહીંયા આપેલું છે 0.80 ટેસ્લા, એટલે 0.8, અને sin 30 કેટલું થાય? 1/2. તો 20 × 12 × 0.8 × 10⁻² ભાગ્યા 1/2, એટલે 12 × 0.8 કરીએ, નહીં તો 20 × 12 × 0.8 ભાગ્યા 2 કરી દઈએ તો જવાબ આવશે 96 × 10⁻², તો 0.96 ન્યૂટન મીટર. આ એનો જવાબ થશે ટોર્કનો. આટલું ટોર્ક તે અનુભવશે. .10 સોલ્વ કરીએ. બે ચલિત ગુચડાવાળા મીટરો M1 અને M2, M1 મીટર અને M2 મીટર 2 મીટર છે. બંને માટેની વિગતો લખીએ તો એનો અવરોધ આપ્યો છે 10 ઓહ્મ, આંટાની સંખ્યા આપી છે 30, ક્ષેત્રફળ સદિશ આપ્યો છે, ક્ષેત્રફળનું મૂલ્ય આપેલું છે આટલા મીટર સ્ક્વેર, અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.25 ટેસ્લા.
બીજો ઘટક લઈએ તો એનો અવરોધ, બીજો મીટર લઈએ તો એનો અવરોધ 14 ઓહ્મ, આંટાની સંખ્યા 42, ક્ષેત્રફળનું મૂલ્ય 1.8 × 10⁻³ મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર 0.50 ટેસ્લા. બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે એટલે K1 K2 બંને સરખા જ લેવાના, K જ લેવાના. તો M1 અને M2 અને M1 ના એટલે M2 ભાગ્યા M1 કરવાનું. વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર, પ્રવાહ સંવેદિતાને SI વડે દર્શાવાય તેને શું કહેવાય? phi by I, અને તેનું સૂત્ર શું છે? NAB/K. K બંને માટે સરખું છે એટલે પ્રવાહ સંવેદિતા અથવા તો બંનેની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર કરીએ એટલે શું કરીએ? SI2 ભાગ્યા SI1, મીટર 2 ભાગ્યા 1 કરવાનું છે એટલા માટે. તો શું થશે? N2 A2 B2 ભાગ્યા K2 અને અહીંયા થશે N1 A1 B1 ભાગ્યા K1. K1 K2 સરખા છે એટલે કેન્સલ. N2 ની કિંમત મૂકીએ 42, A2 ની કિંમત 1.8 × 10⁻³ B2 ની કિંમત 0.50 ભાગ્યા N1 ની કિંમત 30, A1 ની કિંમત 3.6 × 10⁻³ અને B1 ની કિંમત 0.25. તો 10 ની -3 ઘાત કેન્સલ, 18 × 36 એટલે 2 થશે, બરાબર. 21 × 42 એટલે અહીંયા 21 થશે અને 0.25 × 2 એટલે 0.50 થશે. 21 × 42 ભાગ્યા 30 એ આપણો જવાબ આવશે. 21 × 2 ભાગ્યા 30 કરશું એ આપણો જવાબ આવશે. તો જવાબ આવશે 1.4. તો આ પહેલો ગુણોત્તર આવ્યો 1.4 SI નો. SI1 પ્રવાહ સંવેદિતા, SI2 ભાગ્યા SI1, બરાબર. બીજું શું પૂછ્યું છે? તો બી વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. હવે તમે જુઓ વોલ્ટેજ સંવેદિતાને કેવી રીતે લખાય? phi by V એટલે એનું સૂત્ર NAB/KR. તમે આમ જોવા જાઓ તો પ્રવાહ સંવેદિતાને R વડે ભાગ્યું હોય તેવું જ કહેવાય, બરાબર. એનો મતલબ વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર જ્યારે લઈશું આપણે SV2 ભાગ્યા SV1 તો અહીં શું આવશે? SI2 ભાગ્યા R2 અને SI1 ભાગ્યા R1. હવે SI2 ભાગ્યા SI1 એ આપણી પાસે છે જ 1.4. R1 ની કિંમત મૂકીએ કેટલી છે? 10 અને R2 ની કિંમત મૂકીએ કેટલી છે? 14. તો આ 1.4 ગુણ્યા 10 થશે, 10 10 એટલે 1 જવાબ આવશે. એટલે વોલ્ટેજ સંવેદિતા બંનેની સમાન હશે એવું કહેવા માંગે છે. એટલે પ્રવાહ સંવેદિતા સમાન ન હોય પણ વોલ્ટેજ સંવેદિતા સમાન થાય એવું શક્ય બને છે. ચાર 4.11 ગણીએ. એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલ છે એટલે 6.5 ગોસ, 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા થાય. આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન આટલા વેગથી ઝડપે છોડવામાં આવે છે. ઝડપ કેટલી? 4.8 × 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપેલો છે 1.6 × 10⁻19 કુલમ અને એનું દળ આપેલું છે 9.1 × 10⁻31 kg. જુઓ કોઈપણ વિદ્યુતભાર જો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશે તો એના પર જે લાગતું બળ છે Q × V × B થાય. એટલે તે જે બળ છે તે F એ હંમેશા વેગ સદિશને લંબ દિશામાં હશે, બરાબર. વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કેવી દિશામાં હશે? લંબ દિશામાં હશે, બરાબર. તો જ્યારે બળ એ વેગને લંબ દિશામાં હોય, બરાબર, અને ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં હોય ત્યારે માર્ગ હંમેશા વર્તુળાકાર જ થાય. એટલે આ ટોપિકની ચર્ચા ઓલરેડી આપણે કરી છે એટલે આપણને ખબર જ છે કે જો વિદ્યુતભાર લંબ રૂપે પ્રવેશે તો ગતિમાર્ગ વર્તુળાકાર જ થાય છે. આ આપણને ઓલરેડી ખબર જ છે, સાબિત કરવાની જરૂર નથી. તો તેના વર્તુળમાર્ગની ત્રિજ્યા R = mv/qb આ સૂત્ર આપણને ખબર છે. તો m 9.1 × 10⁻31, v 4.8 × 10⁻6, q વિદ્યુતભારનું મૂલ્ય 1.6 × 10⁻19 અને b 6.5 × 10⁻4. તો કરીએ તો કેટલો જવાબ આવે? 9.1 × 4.8 / 1.6 / 6.5
4.2 4.2 into 10 પાવર ગણીએ તો કેટલું થશે? 6 ને 4 10 ને 19, 10 વત્તા 19 કરીએ તો થશે 29, માઇનસ 31 કરીએ તો જવાબ આવશે -2 મીટર, એટલે 4.2 સેન્ટીમીટર આટલી ત્રિજ્યાના માર્ગે તે ગતિ કરશે. હવે એના પરથી જ સવાલ પૂછે છે સ્વાધ્યાય 4.11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. ભ્રમણની આવૃત્તિ, તો આવૃત્તિનું સૂત્ર આપણને ખબર છે ન્યુ બરાબર શું થશે? ના યાદ આવે તો v બરાબર r ઓમેગા મૂકવાનું ને ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ મૂકવાનું. r કેન્સલ થશે એટલે જવાબ આવશે qb ડિવાઇડ બાય 2 પાઈ m. તો આવૃત્તિમાં આ બધા સૂત્ર મૂકીએ. q વિદ્યુતભારનું મૂલ્ય 1.6 × 10 પાવર -19, ચુંબકીય ક્ષેત્ર 6.5 × 10 પાવર -4, 2 પાઈ 2 × 3.14 અને m 9.1 × 10 પાવર -31. તો 1.6 × 6.5 ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય 3.14 ડિવાઇડ બાય 9.1 જવાબ થશે 0.1819 into 10 પાવર 1.6 into 6.5 ડિવાઇડ બાય qb ડિવાઇડ બાય 2 પાઈ m બરાબર છે સૂત્ર, ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય 3.14 ડિવાઇડ બાય 9.1 તો જવાબ થશે 0.1819. 10 ની ઘાત કેટલી થશે? તો -31 -4 તો 10 ની 8 ઘાત થશે એટલે 18.19 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ લખીએ તો 18.19 મેગા હર્ટ્ઝ આવી રીતે જવાબ લખી શકો. આવૃત્તિ એટલે ન્યુ લખેલું છે, v નથી લખેલું, વેગ નથી બરાબર, અને મેગા હર્ટ્ઝ જવાબ છે, hz હર્ટ્ઝ. બીજું પૂછ્યું છે શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? તો એનું સૂત્ર જો આમાં કોઈ ઝડપ v નથી એટલે એના ઝડપ પર આધાર રાખશે નહીં, એટલે આવૃત્તિ એ ઝડપ પર આધારિત નથી. સાયક્લોટ્રોનનો સિદ્ધાંત જેવો જ છે. ચાલો આગળ 4.13 માં દાખલો ગણીએ. .1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગુચડું લટકાવેલ છે. એટલે B બરાબર 1 ટેસ્લા છે. તેટલા ચુંબકીય ક્ષેત્રમાં આટલી ત્રિજ્યા એટલે 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને આંટાની સંખ્યા 30 ધરાવતું ગુચડું લટકાવેલ છે, જેમાંથી I બરાબર 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ચિત્રરેખાઓ ગુજરાના લંબ સાથે, ગુજરાના લંબની દિશામાં A હોય એટલે A અને B વચ્ચેનો ખૂણો અહીં આપ્યો છે જે કેટલો છે 60 ડિગ્રી. યાદ રાખજો ક્ષેત્રફળ ગુજરાના સમતલની લંબ દિશા એટલે ક્ષેત્રફળ સદિશની દિશા અને તેની સાથે બી જે ખૂણો બનાવે તે જ આપણે લેવાનો અને તે જ આપણને આપ્યો છે 60 ડિગ્રી. ગુજરાનું આવર્તન ન થાય તેના માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય. જેટલું ટોર્ક તેના ઉપર ચુંબકીય ક્ષેત્ર લગાડે તેટલું તેની વિરુદ્ધ દિશામાં આપણે લગાડવાનું, એટલે ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું ટોર્ક જ આપણે શોધવાનું છે, એના AB sin θ. આંટાની સંખ્યા 30, પ્રવાહ કિલો 6, ક્ષેત્રફળ કેટલું થશે πr² કરીએ એટલે પહેલા કિંમત જ મૂકી દઈએ ક્ષેત્રફળની πr² into b sin θ. હવે બધી કિંમતો મૂકીએ તો બાહ્ય ટોર્ક કેટલું થશે? n આંટાની સંખ્યા 30, પ્રવાહ 6, પાઈ 3.14, r² 8 × 64 ને સેન્ટીમીટરનો વર્ગ એટલે 10 ની -4 ઘાત. b ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા ને sin 60 √3/2 અહીંયા θ બરાબર 60 મૂકીશું તો કેટલું થશે √3/2. તો આની ગણતરી કરીએ 30 ગુણ્યા 6 ગુણ્યા 3.14 ગુણ્યા 64 ગુણ્યા 1.73 ડિવાઇડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 31289.4 ગુણ્યા 10 ની -4 ઘાત કરીએ તો 3.128 એટલે 3.13 થશે ન્યૂટન મીટર. આટલું બાહ્ય ટોર્ક આપણે લગાડવું પડશે. આગળ શું પૂછ્યું છે બી માં? તો જો એ માં લટકાવેલ ગુચડાની જગ્યા પર અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગુચડું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ આટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. તો યાદ રાખજો ગુચડું કેવા આકારનું છે તેના પર ટોર્ક આધારિત નથી. તેથી
જવાબ ન બદલાશે, આ જ જવાબ રહેશે. યાદ રાખજો, આ વસ્તુ એમસીક્યુમાં પૂછાઈ શકે. આપણે તો તારાવ્યુહ હતું લંબચોરસ ગુચરા માટે યાદ કરો અને વાપરીએ છીએ વર્તુળાકાર ગુચરા માટે. બધા જ ગુચરા માટે આ સૂત્ર કેવું રહેશે? સમાન રહેશે.